નમસ્કાર. આજે આપણે એક એવા વૃક્ષની વાત કરવાના છીએ જે આપણા બધાના જીવનમાં ક્યાંક ને ક્યાંક જોડાયેલું છે. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ પીપળાના વૃક્ષ વિશે. પણ આ માત્ર એક વૃક્ષ નથી, આ તો શ્રદ્ધા અને વિજ્ઞાનનો એક એવો અદ્ભુત સંગમ છે કે જાણીને નવાઈ લાગશે. અને આ વૃક્ષનું આધ્યાત્મિક મહત્વ કેટલું ઊંડું છે એની શરૂઆત તો જુઓ. ગીતાના આ એક જ શ્લોકથી થાય છે, જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ પોતે જ કહી દે કે વૃક્ષોમાં હું પીપળો છું. બસ વાત જ પૂરી થઈ ગઈ. આ એક વાક્ય જ પીપળાને સીધો દૈવી દરજ્જો આપી દે છે. તો ચાલો હવે આ વાતમાં થોડા ઊંડા ઉતરીએ અને સમજીએ કે પીપળાને આખરે દેવતાઓનું ઘર કેમ માનવામાં આવે છે. આની પાછળ પણ કેટલીય પૌરાણિક કથાઓ અને કારણો જોડાયેલા છે જે એને એકદમ પવિત્ર બનાવી દે છે. એવું કહેવાય છે કે પીપળાના વૃક્ષમાં તો સાક્ષાત ભગવાન વિષ્ણુનો વાસ છે. એટલું જ નહીં, આપણા પૂર્વજો એટલે કે પિતૃઓનું પણ એ નિવાસસ્થાન ગણાય છે. અને સૌથી મોટી વાત તો એ છે કે શાસ્ત્રો મુજબ દુનિયાના જેટલા પણ પવિત્ર તીર્થો છે ને એ બધાનો વાસ પણ પીપળામાં જ છે. એટલે કે વિચાર તો કરો, ખાલી એક વૃક્ષની પૂજા કરવાથી કેટલા બધા દેવતાઓ અને તીર્થોના આશીર્વાદ એકસાથે મળી જાય. સારું, તો હવે સવાલ એ થાય કે જો આટલી બધી શ્રદ્ધા છે તો પીપળાની પૂજા કરવાથી ખરેખર ફાયદો શું થાય છે? કેવા આશીર્વાદ મળે છે? તો એના વિશે પણ આપણા શાસ્ત્રોમાં ચોક્કસ લાભો વર્ણવ્યા છે. અને આ જુઓ, આ તો ખરેખર બહુ રસપ્રદ છે. પદ્મ પુરાણમાં તો એકદમ સ્પષ્ટ લખ્યું છે કે કઈ ક્રિયા કરવાથી કયું ફળ મળે. જેમ કે જે લોકો પીપળાને પ્રણામ કરીને એની પરિક્રમા કરે છે ને એમનું આયુષ્ય વધે છે. જે લોકો એને પાણી ચડાવે છે એમના બધા પાપ ધોવાઈ જાય છે અને સ્વર્ગ મળે છે, એવી માન્યતા છે. અને હા, ખાસ કરીને જેમના પર શનિની દશા ચાલતી હોય ને એ લોકો જો પ્રદક્ષિણા કરે તો એ સાડાસાતીના કઠિન સમયમાંથી પણ રાહત મળે છે. પણ હા, એક વાતનું ખાસ ધ્યાન રાખવું પડે. એની પૂજા માટે એક બહુ જ મહત્વનો નિયમ છે. પીપળાની પૂજા હંમેશા સૂર્યોદય થયા પછી જ કરાય. સૂરજ ડૂબી જાય પછી એની પૂજા નથી થતી. આ બતાવે છે કે આપણી પરંપરાઓ કેટલી વ્યવસ્થિત અને નિયમબદ્ધ છે. અત્યાર સુધી આપણે શ્રદ્ધા અને આધ્યાત્મની કેટલી બધી વાતો કરી, પણ અહીંયા મનમાં એક મોટો સવાલ ઊભો થાય છે. શું આ બધો આદર, આ પૂજા, એ બધું ખાલી શ્રદ્ધાની જ વાત છે કે પછી આની પાછળ બીજું કોઈ ઊંડું વૈજ્ઞાનિક કારણ પણ છુપાયેલું છે? અને બસ અહીંથી જ આપણી આખી વાત એકદમ નવો વળાંક લે છે. ચાલો હવે આ જ વૃક્ષને આપણે વિજ્ઞાનની નજરથી જોઈએ, કારણ કે સાયન્સ પણ એને એક એવું વૃક્ષ માને છે જે 24 કલાક જીવન વહેંચે છે. અને આ જુઓ, આ સ્લાઇડ એ વાતને કેટલી સરસ રીતે સમજાવે છે. સામાન્ય રીતે શું થાય? મોટાભાગના વૃક્ષો દિવસે ઓક્સિજન આપે અને રાત્રે કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે. પણ પીપળાનું વૃક્ષ એ બધાથી અલગ છે. એ રાત્રે પણ ઓક્સિજન જ હવામાં છોડે છે. કમાલની વાત છે નહીં? તો આનો સીધો સાદો મતલબ એ થયો કે પીપળો દિવસ હોય કે રાત સતત ઓક્સિજન આપે છે. આ એક એવી વૈજ્ઞાનિક હકીકત છે જેને આપણા પર્યાવરણ અને આપણા જીવન માટે અમૂલ્ય બનાવી દે છે. હવે સમજાયું કે આપણા પૂર્વજો એને જીવનદાતા કેમ કહેતા હશે. આ તો એનું જીવતું જાગતું પ્રમાણ છે. તો ચાલો હવે આપણે આ બધી જ બાબતોને જોડીને જોઈએ. પીપળાનું વૃક્ષ એ ખરેખર બે અલગ અલગ દુનિયાને જોડતા એક પુલ જેવું છે. એક તરફ છે આપણી આધ્યાત્મિક માન્યતાઓ અને બીજી તરફ છે વિજ્ઞાનના નક્કર તથ્યો. અને બંને અહીં આવીને એક થઈ જાય છે. એટલે જ પીપળો માત્ર એક ઝાડ નથી, એ તો એક સુંદર પ્રતીક છે. એક એવો વૃક્ષ જેને ધર્મ અને વિજ્ઞાન બંને સરખું જ માન આપે છે. જ્યાં એક બાજુ એ શ્રદ્ધાનું કેન્દ્ર છે તો બીજી બાજુ પર્યાવરણ માટે જીવનનો સ્ત્રોત છે. બંને રીતે અદ્ભુત. અને આખી વાત આપણને એક મોટા સવાલ પાસે લાવીને ઊભા રાખે છે. પીપળાના વૃક્ષની જેમ આપણી આસપાસ, આપણી સંસ્કૃતિમાં એવી બીજી કઈ કઈ બાબતો હશે જ્યાં આપણા વડવાઓનું પ્રાચીન જ્ઞાન અને આજનું આધુનિક વિજ્ઞાન બંને એકબીજા સાથે હાથ મિલાવતા હોય? આના પર વિચારવા જેવું ખરું નહીં?